ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં થયેલી હોનારત અંગે બનાસકાંઠા એસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી। તેઓએ પ્રેસમાં ખુલાસો કરતાં કહ્યું કે આરોપીઓ છેલ્લા 18 વર્ષથી ફટાકડાનો ધંધો કરતા હતા। આરોપીએ સામે માનવવધ અપરાધનો ગુનો દાખલ કરાયો છે। બંને આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। આરોપીના સાસરી પક્ષ સાબરકાંઠાનો હોવાથી ત્યાં પણ તેમના ગોડાઉન છે। આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવશે। દરમિયાન કેમિકલ મળ્યું છે તેના માટેની નિષ્ણાતોની સલાહ પણ લેવાઈ છે। આપને જણાવી દઈએ કે 15 દિવસમાં એસઆઈટીએ પોતાનો રિપોર્ટ રાજ્ય સરકારમાં સબમિટ કરવાનો છે। આ એક્સક્લુઝિવ માહિતી આપને આપી રહ્યા છીએ કે એસઆઈટીની જે રચના કરવામાં આવી છે તેમાં 15 દિવસની અંદર એસઆઈટી પોતાનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપશે। ત્યાં ઈ સાક્ષ્યનો ઉપયોગ કરી તમામ જગ્યાની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી આગળની જે કાર્યવાહી હાલમાં કરવામાં આવી રહી છે। આ ઉપરાંત હું આપને કહું કે જે આરોપીઓ છે એની પણ આજે ઘણી બધી પૂછપરછ કરવામાં આવી છે અને આ આરોપીની પૂછપરછના અંતે એ ખ્યાલ આવે છે કે આ આરોપીઓ જે છે એ છેલ્લા 18 કે 13થી વધારે વર્ષોથી એ ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલા છે અને વર્ષોથી તે ફટાકડાનો ધંધો કરે છે અને તે લોકો શિવકાશીથી ફટાકડા લેવાની સાથે જોડાયેલા છે। પરંતુ આ ગુનાને વધારે ઊંડાણપૂર્વક તપાસ થાય તેના માટેથી આના તમામ એકાઉન્ટની બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે। એ લોકો જે જગ્યાએથી માલ ખરીદતા હતા એ તમામના જીએસટી બિલ સાથેનો એક ઇતિહાસ અમે લોકો ચેક કરી રહ્યા છીએ। આ ઉપરાંત પોલીસને જાણમાં આવ્યું છે કે તેઓ થોડા સમયથી તે ઇન્દોરમાં હરદય જિલ્લામાંથી પણ ફટાકડાનો વ્યવસાય કરતા હતા, તો એની પણ પોલીસ દ્વારા છે વિગત મંગાવવામાં આવી રહી છે। આ સિવાય એવા જે ઠેકેદારો હોય કે જે ફટાકડાના બિઝનેસ સાથે સંકળાયેલા હોય અને એ લોકો મેન પાવર પ્રોવાઈડ કરતા હોય તો એના પણ કોણ હતા અને ક્યારે એમનો કોન્ટેક્ટ કરેલો હતો એ બાબતની પણ પોલીસ તલસ્પર્શી અભ્યાસ કરી રહી છે। આ ઉપરાંત બીજો કોઈ પણ માલ હોય કે જેવી રીતના પોલીસને ધ્યાનમાં આવ્યું છે કે ત્યાં એલ્યુમિનિયમ પાવડર અને યલો ટેક્સટાઇલની હાજરી હતી, તો આ વસ્તુઓને પણ ક્યાંથી લાવવામાં આવી છે તેના માટેની એક સ્પર્શી એક અભ્યાસ ચાલુ છે। આ સિવાય પોલીસ દ્વારા અલગ અલગ 7 જેટલી એક ટીમોની ઘટના હાલમાં કરવામાં આવેલી છે, કારણ કે પોલીસને જે જગ્યાએથી માલ મળ્યો છે ત્યાં અલગ અલગ ટીમોને મોકલવામાં આવેલી છે। જેમ કે અમારી સાયબરની ટીમ હાલમાં બંને અપરાધીઓના સીડીઆર અને આઈપીડીઆર ઉપર વર્ક કરી રહી છે કે તેઓ છેલ્લા કેટલા સમયથી કોની સાથે કનેક્શનમાં હતા, એ લોકો ક્યાં ભાગ્યા, ક્યાં રોકાયેલા હતા અને કેવી રીતના જે છે એમણે પોતાના મોબાઈલને ક્યાં આપ્યા હતા। આ સિવાય પોલીસની એક ટીમ હાલમાં તમિલનાડુ ખાતે, એક ટીમ જે છે રાજસ્થાન ખાતે, એક ટીમ એમપી ખાતે અને એક ટીમ જે છે એ અમદાવાદ ખાતે પોલીસે રવાના કરેલી છે, જેથી કરીને આની અંદર બીજા જે પણ આરોપી હોય તેને પણ પોલીસ દ્વારા જે છે એ ઝડપથી એની ધરપકડ કરવામાં આવે।